માની લીધું છે કે આ પરીક્ષામાં એ પાસ નહીં જ થાય અને આજનો વિડીયો એ વિદ્યાર્થીઓ માટે છે કે જેમના મનની અંદર પરીક્ષામાં પાસ નહીં થાય એની ખાતરી છે, તો એમણે હવે શું કરવું જોઈએ એને ધ્યાનમાં રાખીને આજે આ વિડીયો બનાવી રહ્યો છું। સાથે સાથે હમણાં ગૌણ સેવા પસંદગી મંડળે એમની નવી પરીક્ષા પદ્ધતિ જાહેર કરી છે, એટલે જે લોકરક્ષકની પરીક્ષા આપવા માગે છે એવા ઉમેદવારો પણ ક્યાંક ક્યાંક એવો સવાલ પૂછી રહ્યા છે કે લોકરક્ષકની હવે શું સ્ટાઇલ હશે, શું પરીક્ષા પદ્ધતિ હશે, તો એના વિશે પણ હું છેલ્લે થોડીક વાત કરીશ। જો મને સમય રહેશે તો લોકરક્ષકના કોમન ઉમેદવારો વિશે પણ હું છેલ્લે વાત કરીશ। તો સૌથી પહેલાં તો જે લોકોને પરીક્ષામાં સફળ થવાની શક્યતા જણાતી નથી એવા વિદ્યાર્થીઓ માટેની વાત કરીએ તો પહેલાં તો સૌથી પહેલાં માની ના લઈએ કે આપણે પાસ નહીં થઈએ, એમાં પણ પાસ થવાની શક્યતા રહેતી હોય છે। છતાં પણ અત્યારે તમને એવું છે કે તમે પાસ નથી થવાના તો એક નિરાશા આવે એ સ્વાભાવિક છે, પણ એ નિરાશા કેટલો સમય ચાલે અને એ નિરાશાને આપણે કેવી રીતે હેન્ડલ કરીએ એના આધારે આપણું ભવિષ્ય નક્કી થતું હોય છે। એટલે એ નિરાશામાંથી બહાર કઈ રીતે નીકળવું, બહાર નીકળવાના ઘણા બધા રસ્તા હોઈ શકે। ઘણા બધામાંથી તમે પસાર થઈ રહ્યા હશો, ઘણામાં જાણીને પસાર થઈ રહ્યા હશો અને મોટાભાગે અજાણતા પસાર થઈ રહ્યા હશો। તો એક સામાન્ય રીતે એવું થતું હોય છે કે આપણને પરીક્ષામાં કંઈક ખામી હતી અથવા તો આ બરાબર નહોતું કે અથવા આ બદલાઈ ગયું એવું લાગતું હોય છે અને આમાંથી હું પણ પસાર થયો છું। મેં અગાઉ વાત કરી છે છતાં રિપીટ કરું કે 12મા ધોરણમાં મારે ડૉક્ટર થવું હતું અને ભૌતિક શાસ્ત્રમાં અમારા ત્યાં એવું પદ્ધતિ હતી કે પહેલાં એક પ્રશ્ન છે એક પાઠમાંથી પૂછાય, પહેલા પાઠમાંથી, બીજો પાઠ ઓપ્શનમાં આવે, એના વિકલ્પમાં આ અથવા આ, પછી ત્રીજા પાઠના ઓપ્શનમાં ચોથો આવે, ચોથું પ્રકરણ આવે। એટલે મેં કેટલાક પ્રકરણો છોડી દીધેલા અને પ્રિલિમ પરીક્ષામાં આ બદલાઈ ગયું પહેલી વાર અને એ વખતે મેં એવું માની લીધું કે આ તો પ્રિલિમમાં બોગસ પેપર કાઢ્યું છે અને આવું ના થાય, ફાઇનલમાં નહીં જ થાય અને ફાઇનલમાં એવું જ થયું અને હું 5 માર્ક્સે 4 કે 5 માર્ક્સે મેડિકલમાં હું રહી ગયો છું। પણ મારા આઈ થિંક બાયોલોજીના કંઈક 65 થી 70ની વચ્ચે ગુણ હતા, કેમિસ્ટ્રીમાં 89 ગુણ હતા અને ભૌતિકમાં માત્ર 54 ગુણ હતા। એટલે જો ભૌતિકશાસ્ત્રમાં મારે સામાન્ય ગુણ પણ આવ્યા હોત તો હું પાસ થઈ જાત, પણ મેં પરીક્ષા પદ્ધતિને જવાબદાર ગણી અને હું પણ એ માનસિક સ્થિતિમાંથી પસાર થયો હતો। હા, એન્જિનિયરિંગમાં આવી ગયો અને પછી હું ભણવા લાગ્યો। શરૂઆતમાં 6 મહિના નિરાશા હતી। પેપરનું મને યાદ છે ત્યાં સુધી થોડોક સમય જ રહેલું કે આ પેપર આવું નીકળ્યું એમ, બરાબર છે। કદાચ એવું પણ થયું હશે કે મેં આ પ્રિલિમમાં જે સિગ્નલ મળ્યો નહીં સાંભળ્યો, પણ મને અત્યારે યાદ નથી એટલે એની વાત ના કરું, પણ મારા પોતાના જીવનમાં આવું થયું હતું એવી એક વાત તમને કહું છું। એટલે જો આપણે દોષ કાઢવા હશે તો બીજા કોઈના પણ દોષ નીકળી શકશે, ઇવન હું એમ કહીશ કે આપણા પોતાના પણ દોષ નીકળી શકશે। એટલે બીજાના દોષ કાઢવાથી પણ ફાયદો નહીં થાય, બીજી પદ્ધતિનો દોષ કાઢવાથી પણ ફાયદો નહીં થાય, પોતાનો દોષ કાઢવાથી પણ ફાયદો નહીં થાય। આપણો ફાયદો તો જ થશે કે હવે પછી શું કરવાનું છે એના ઉપર ધ્યાન આપીએ, એટલે એમાંથી આપણે કંઈ શીખવાનું છે તો શીખીને આગળ વધીએ અથવા તો બીજા વિકલ્પો તપાસવાના છે તો એ તપાસીએ। એટલે હવે પાછળ જે થયું, ભૂતકાળમાં જે કંઈ થયું છે એને વાગોળ્યા કરીને એની આજુબાજુ ફર્યા કરીએ તો ભવિષ્ય તરફ આપણે જઈ ના શકીએ। એટલે આપણું હવે ધ્યાન ભવિષ્ય તરફ કેવી રીતે લઈ જવું એની વાત હું અત્યારે કરી રહ્યો છું। એટલે જો દોષારોપણની તમને મનમાં બીજાના દોષ દેખાતા હોય અથવા તો આજુબાજુથી પણ તમને એવા બધા બહુ મળી શકશે। હમણાં યુપીએસસીની પ્રિલિમ પૂરી થઈ એટલે હમણાં એવા વિડીયો ચાલુ થયા છે કે ભાઈ યુપીએસસી છે ને એમાં બેકઅપ શું કરવું, એમ યુપીએસસીમાં પાસ ના થઈએ તો શું કરવું જોઈએ। હવે અત્યારે એ વિડીયો એટલા માટે પણ કદાચ થઈ રહ્યા હોય કે મોટાભાગના લોકોને મનમાં એવું છે કે યુપીએસસીનું પેપરો બહુ સારા નહોતા, ખરાબ હતા, અઘરા હતા વગેરે વગેરે। તો એ બધાના મનને એવું કોઈ કહે કે ના ખરેખર અઘરા હતા એટલે હવે તમારે તો બીજું કંઈક વિચારી લેવું જોઈએ, એવી વાત કરનારા વિડીયો બહુ સારી રીતે ચાલે તો અત્યારે તો કોમર્સનો જમાનો છે, તમારો વિડીયો જે ચાલે એ જ લોકો મૂકતા હોય છે। એટલે એવું પણ બની શકે કે તમને આજુબાજુથી બહુ જ બધું મળી શકે કે આમાં તમારી કોઈ ભૂલ નથી અથવા તો આ બધું આવું થયું એટલે આવું થાય છે, પણ એ સાચું છે કે ખોટું છે એમાં જવાને બદલે હવે શું કરવું એના ઉપર એ સાચું પણ હોઈ શકે। હું એમ નથી કહેતો કે સાચું ના પણ હોય, પરીક્ષા પદ્ધતિ
માં ભૂલ પણ હોઈ શકે, એ તલાટીમાં જુનિયર ક્લાર્કમાં પણ તમે કાઢી શકો, પણ એ છે કે નહીં એના કરતાં હવે શું કરવું એના ઉપર ધ્યાન આપવાથી મને લાગે છે કે તમને ફાયદો થશે. એટલે એક તો મારે એ કહેવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ બહુ જ અનિશ્ચિત હોય છે, એની અંદર જગ્યાઓ ખૂબ ઓછી હોય છે, સ્પર્ધા ઘણી વધારે હોય છે. એટલે આ પરીક્ષામાં સફળ થનારાની સંખ્યા જૂજ રહેવાની છે, નિષ્ફળ થનારાની સંખ્યા ઓછી રહેવાની છે. તો આમાંથી આપણે શું શીખી શકીએ? આમાંથી એક જ વસ્તુ મને લાગે છે કે શીખવાની છે કે આ પરીક્ષા માટે જી જાન આપી દેવો, પણ એટ ધ સેમ ટાઈમ બીજો કંઈક વિકલ્પ આપણે ચાલુ રાખવો, બલકે આપણે વહેલામાં વહેલી તકે એ કરી લેવો જોઈએ અથવા એ વિકલ્પ આપણા મનની અંદર હોવો જોઈએ. બરાબર. આવા મારી પાસે 3 વિદ્યાર્થીઓ એ સંપર્ક મારો કરેલો છે ભૂતકાળમાં જુદા જુદા સમયે, એના વિશે પણ હું વાત કરીશ. પણ મારે કહેવાનું એ છે કે માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા ઉપર મદાર રાખવો નહીં, અને માત્ર તૈયારી, આમાં 2 રીતે કહીશ કે એક તો તૈયારી કદાચ તમે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યાર સુધી જે ભણ્યા એ દરમિયાન તમે કોઈ તૈયારી ના કરી હોય તો કદાચ તમે શરૂઆતના 6 મહિના આ પરીક્ષાની માત્ર તૈયારી કરો અને પછી તમે બીજી કોઈ પણ નોકરી લઈને તમે સાથે સાથે તૈયારી કરો તો એનાથી તમને 2 ફાયદા થશે. કોઈ પણ પરીક્ષા માટે વર્ષ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ અને આમાં તો બહુ જ વર્ષો લાગી જતા હોય છે ઘણીવાર, અને બહુ વર્ષો પછી થાય કે નહીં થાય એની ખાતરી પણ નહીં. તો સતત આ જ એક પરીક્ષાની તૈયારી જ કરતા રહેવું એમાં એ શક્ય નથી, અથવા તો એમાં તમારી અસરકારકતા બહુ ઓછી થઈ જશે. કારણ કે રાત દિવસ વાંચ્યા જ કરવું, આ પુસ્તકોને લગતું જ વાંચ્યા કરવું, સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું વાંચ્યા કરવું, એટલે એમાં તમારી અસરકારકતા વાંચવાની બહુ ઓછી થઈ જાય. એટલે જો તમે સાથે સાથે બીજું કંઈ કરતા હશો તો તમારો જે સમય વધશે, તમે સવાર સાંજ વાંચતા હશો, તમે તમારા રજાના દિવસે વાંચતા હશો, તો એ બધામાં તમે તમારા સમયનો ઉપયોગ કરતા શીખશો અને અસરકારક રીતે તૈયારી કઈ રીતે રજાના દિવસે વાંચતા હશો, તો એ બધામાં તમે તમારા સમયનો ઉપયોગ કરતા શીખશો અને અસરકારક રીતે તૈયારી કઈ રીતે કરવી, કઈ વસ્તુ વાંચવી, વારંવાર પુનરાવર્તન કરવું, અમુક વસ્તુઓ કાઢી જ નાખવી, પરીક્ષાની પદ્ધતિને બરાબર સમજવી અને ઓછામાં ઓછા પ્રયત્નમાં પરીક્ષા કઈ રીતે સફળ થાય એના ઉપર તમારું ધ્યાન જશે. અને એવું થશે તો તમારી સફળ થવાની શક્યતા વધી જશે. એટલે મારું સૂચન આ છે, અને હું અત્યારે પરીક્ષા આપતો નથી એટલે મારું સૂચન, આમ પણ હું દર વખતે કહું છું કે મારા સૂચનને સૂચન તરીકે જ લેવું, નિર્ણય તમારે કરવો. પણ મને એવું લાગે છે કે સતત તૈયારી કરવાના બદલે સાથે સાથે જો તમે કંઈ કરશો તો સારું રહેશે. મારી પોતાની વાત કરું તો મેં સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી, નોકરીઓ શોધવાની શરૂ કરી. 2 વર્ષ પછી મને નોકરી મળી ગઈ તો મેં પહેલાં 2 વર્ષ વગર નોકરી તૈયારી કરી, અને મને નોકરી મળી ગયા પછી મેં નોકરીની સાથે સાથે તૈયારી કરી. નોકરીની સાથે તૈયારી કરવાનો ફાયદો એક મેં તમને કીધો. બીજો ફાયદો તમને એ છે કે તમે કોઈ પણ જગ્યાએ કામ કરતા હશો ને તો તમારું વસ્તુઓને સમજવાની આવડત વધશે, તમારો આત્મવિશ્વાસ વધશે. કોઈ પરીક્ષામાં ઇન્ટરવ્યૂ હશે તો ઇન્ટરવ્યૂ આપવામાં પણ તમારી ક્ષમતા વધશે. પરીક્ષામાં માહિતી આધારિત પરીક્ષાઓ ન હોય અને જેમાં તમારા મગજને એપ્લાય કરવાનું થાય અને સમજના આધારે તમારે ગેસવર્ક કરવાનું થાય, તો એમાં તમે જે જીવનનો બીજો જે અનુભવ લીધો હશે એનો ઘણો ફાયદો થશે. તો આ બીજા નંબરનો ફાયદો થયો નોકરી કરતાં તૈયારી કરવાનો. અને ત્રીજો ફાયદો એ થશે કે મેં કહ્યું આ પરીક્ષામાં સફળ થવાની ગેરંટી નથી. તો જો તમે નિષ્ફળ જશો તો દરમિયાનમાં તમે જે નોકરી કરતાં તૈયારી કરી છે એટલે તમે નિષ્ફળ જશો તો તમારે તમારી કારકિર્દી બનાવવા માટે 0થી શરૂઆત નહીં કરવી પડે, એકડે એકથી શરૂઆત નહીં કરવી પડે. તમે ક્યાંક ને ક્યાંક નોકરી કરી છે એનો અનુભવ તમને આગળ વધવામાં કામ લાગશે. એ અનુભવ તમને કોઈ વ્યવસાય કરવો હશે તો પણ કામ લાગશે. એ અનુભવના આધારે તમે બીજી કોઈ નોકરી પણ પ્રાઇવેટ ક્ષેત્રની અંદર પણ મેળવી શકશો. બીજી મારે વાત કરવી છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ કોચિંગ ઉપર આધાર રાખે છે. એટલે એમાં મારે એ કહેવું છે કે કોચિંગ તમને કંઈક અંશે ઉપયોગી થઈ શકે, પણ કોચિંગના આધારે પરીક્ષા પાસ થઈ શકે નહીં એવું મારું બહુ સ્પષ્ટપણે માનવું છે. હું ખોટો પણ હોઈ શકું, એટલે હું એવો દાવો નથી કરતો કે હું વાત કરું છું એ સાચું કરું છું, પણ હું જે સમજું છું એ હું તમને કહીશ કે કોચિંગ છે એ તમને એક લાકડી કે એક ટેકો આપી શકે.
તમારે તમારા પગ ઉપર ઊભા રહીને વિષયોને સમજવા પડશે અને પરીક્ષાને પણ સમજવી પડશે ને એ રીતે તમારે પરીક્ષાની તૈયારી કરવી પડશે. એક એવો વિદ્યાર્થી હોય કે જેને કંઈ આવડ્યું નથી અત્યાર સુધી, શાળામાં જે કંઈ ભણ્યા છે એ માં પણ બરાબર સરખી રીતે ભણ્યા નથી, અથવા આપણે જે ભણાવીએ છીએ શાળાઓમાં કોલેજોમાં એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બહુ ઉપયોગી છે એવું પણ નથી. એ વાત સાચી જ છે કે એટલે સ્પર્ધાત્મક પરીક્ષા માટે એક જુદી જ તૈયારી, આપણી જે સામાન્ય શિક્ષણ વ્યવસ્થાથી અલગ એવી તૈયારીની જરૂર પડે છે. એટલે એ તૈયારી કાં તો તમે જાતે શરૂ કરી શકો, અથવા એ તૈયારી કેવી રીતે શરૂ કરવી એના માટે શરૂઆતના સમયમાં તમે કોચિંગમાં જોઈન કરી શકો. પણ એ કોચિંગના આધારે તમે પાસ નહીં કરી શકો. કોઈ પણ કોચિંગ હોય, મને લાગે છે કે મેડિકલ અને એન્જિનિયરિંગમાં જે એડમિશન છે એના કોચિંગ કદાચ એમાં કોચિંગ બહુ અસરકારક હોય છે એવું મને લાગે છે. પણ બાકીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મને નથી લાગતું કે કોચિંગના આધારે તમે પાસ થઈ શકશો. તમારે તમારી રીતે વસ્તુઓને સમજવી પડશે અને ખાસ કરીને પાઠ્યપુસ્તકો વાંચવા પડશે. એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકો વાંચવા પડશે અને એનસીઈઆરટીના પુસ્તકો હિન્દીની અંદર પણ મળે છે, એટલે ગુજરાતી વિદ્યાર્થીઓ એનસીઈઆરટીના પુસ્તકો વાંચી શકે. સદનસીબે અમુક વિષયોની અંદર ગુજરાતમાં પણ એનસીઈઆરટીના પુસ્તકો દાખલ કર્યા છે અને કમનસીબે જે ખરેખર હ્યુમેનિટીઝ કહીએ કે માનવ વિદ્યાઓ છે, એટલે કે આર્ટ્સના વિષયો છે, એના એટલે સમાજશાસ્ત્ર છે, પોલિટિકલ સાયન્સ છે, એમાં બધામાં એનસીઈઆરટીના પુસ્તકો ગુજરાતની શાળાઓની અંદર કમનસીબે હજુ સુધી નથી આવ્યા. એટલે તમારે હિન્દી પુસ્તકો વાંચવા પડે. એ સિવાય અન્ય રાજ્યોની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષા હિન્દી મીડિયમમાં આપી રહ્યા છે એ વિદ્યાર્થીઓના પુસ્તકો પણ તમે આપણી પરીક્ષાઓ માટે વાંચશો તો તમને હિન્દીની અંદર પણ આ પુસ્તકો ઉપલબ્ધ થઈ જશે. કોચિંગનો એક લાભ એવો થતો હોય છે કે એક વાતાવરણ ત્યાં પૂરું મળતું હોય છે. તમે ઘરે બેસીને તૈયારી નહીં કરી શકો. તમે શાળામાં ના ગયા હો તો કદાચ તમે ભણી ના શક્યા હોત, શાળા કોલેજમાં ના ગયા હોત તો તમે ભણી ના શક્યા હોત, અપવાદો હોઈ શકે, પણ મોટાભાગે કોચિંગની અંદર એક વાતાવરણ મળતું હોય છે. એટલે એ લાભ ખરો, પણ એ લાભ તમારે કેટલા સમય સુધી લેવો અથવા તો એનો વિકલ્પ તમે મિત્રો ગ્રુપ બનાવીને કરી શકો. મોટાભાગે વિદ્યાર્થીઓ નિષ્ફળ જાય છે ગ્રુપ બનાવવામાં. બધાને પોતાની પદ્ધતિથી વાંચવું હોય છે અને પોતાની પદ્ધતિથી વિષયો પસંદ કરતા હોય છે અને વાંચતા હોય છે. એની જગ્યાએ જો તમે એકબીજાને થોડા ઘણા એડજસ્ટ થાવ, જે રીતે તમે કોચિંગ સાથે એડજસ્ટ થાવ છો એ જ રીતે જો તમે ગ્રુપ બનાવીને વાંચશો તો તમે તમારું કોચિંગ સર્કલ ઊભું કરી શકો અને એ તૈયારી કરશો તો તમને એમાંથી ઘણો ફાયદો થશે. તો મને એક આ જે બેઝિક તૈયારીની વાત, અને જે પણ લોકો નિરાશ થયા છે એ સૌથી પહેલાં તો કોઈકને કોઈક કારકિર્દીનો બીજો વિકલ્પ પસંદ કરી દે. તમને કદાચ હવે લોકરક્ષકની પરીક્ષા આપવાની થાય એનું એ જો એની જાહેરાત આવે તો, ગૌણ સેવાએ તો ઓલરેડી જાહેરાત આપી જ છે, તો એ બધાની તૈયારી તમે નોકરી કરતાં કરી શકશો. દોડવાની તૈયારી પણ તમે નોકરી કરતાં કરી શકશો અને મેં કહ્યું એમ તમે અસરકારક રીતે કરી શકશો. અને તમારે ઓછા સમયની અંદર વધારે સારી તૈયારી કરવી હશે તો તમારે તમારી જાતને બહુ ઘડવી પડશે. એટલા માટે પણ મને લાગે છે કે તમારે બીજો વિકલ્પ શોધી લેવો જોઈએ. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે આપણે ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મોટા ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો આવે છે અને એ વર્ગના લોકો